નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11th સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એનો આજે આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ચાલો, તો એવું એક અગત્યનું ચેપ્ટર છે કે જે તમારે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ આનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ ખૂબ જ અગત્યનો હોય, વધુ ઉપયોગી થાય એવું ચેપ્ટર છે. નામ જ એનું છે કે કેટલીક પાયાની સંકલ્પનાઓ, કેટલાક એવા બેઝિક કોન્સેપ્ટ છે કે જે તમને 11મા ધોરણમાં ઘણા બધા ચેપ્ટરમાં છે એ કામ આવશે, ઉપરાંત 12મા ધોરણમાં પણ ઘણી જગ્યાએ આ જે કોન્સેપ્ટ છે એનો વારંવાર છે એ ઉપયોગ થતો હોય. તો ખાસ ધ્યાન આપીને આ ચેપ્ટર છે એ તમારે તૈયાર કરવાનું છે. બરાબર, હું તમને જે બોર્ડ ઉપર લખાવતો જાઉં એ તમારે એક વ્યવસ્થિત અલગ એક મારી સેટ નોટ બનાવીને એમાં તમારે એની નોંધ છે એ કરતી જવાની છે. ચાલો, તો આપણે થોડોક ટૂંકમાં પરિચય ચેપ્ટરમાં શું ભણવાનો છે એના વિશેનો મેળવી લઈએ. તો ચેપ્ટરની શરૂઆતમાં તમે 11 અને 12 રસાયણ વિજ્ઞાન જ્યારે ભણવા જઈ રહ્યા છો ત્યારે રસાયણ વિજ્ઞાન એટલે શું, વોટ ઇઝ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન શું છે એનો ટૂંકમાં એકદમ પરિચય આપેલો છે. પરીક્ષાની દૃષ્ટિએ એનું કોઈ મહત્ત્વ નથી. ભાઈ, પરીક્ષામાં તમને ક્યાંય એવો પ્રશ્ન નહીં આવે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા લખો, બરાબર, પણ માત્ર એક સમજ માટે કે આપણે એક આવડો મોટો વિષય જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે એના વિશેની થોડીક ટૂંકમાં સમજૂતી તમારી ટેક્સ્ટ બુકમાં પ્રથમ જે ચેપ્ટર છે એમાં રજૂ કરેલી છે. રસાયણ વિજ્ઞાન છે એ શું છે, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, હજારો વર્ષ પહેલાં જે આપણા ઋષિ મુનિઓ હતા એનો કઈ રીતે ઉપયોગ કરતા હતા, અથવા તો એને જ કઈ રીતે આખું રસાયણ વિજ્ઞાન છે ઉત્પન્ન કરેલું છે, ધીમે ધીમે એમાં સંશોધનો કરી અને એને કઈ રીતે વિકસિત કરેલું છે, એનો ટૂંકો એવો એક ઇતિહાસ છે એ તમારી ટેક્સ્ટ બુકમાં શરૂઆતમાં રજૂ કરેલો છે. તમે વાંચજો થોડોક, એમાં તમને માત્ર એક ખાલી જસ્ટ જાણકારી માટે એમાં તમને થોડુંક જાણવા છે મળશે. પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી, યાદ રાખજો. ખાલી એક તમારા જનરલ નોલેજ માટે કહીએ કે માત્ર એક આપણી જાણકારી માટેની જે છે એવો એક ટૂંકો ઇતિહાસ તમને એમાં રજૂ કરેલો છે. તો શરૂઆતના 1-2 પેજ છે એમાં એ ઇતિહાસ છે, કઈ રીતે ધીમે ધીમે આખો એનો વિકાસ થયો એની માહિતી છે એ તમે વાંચજો. આપણો ટાર્ગેટ છે કે પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય, કેવા કેવા દાખલાઓ આવી શકતા હોય અને એમાં આપણે કઈ રીતે સારું એવું સ્કોરિંગ કરી શકીએ, આપણી મહેનત સીધી એ તરફ હોવી જોઈએ, બરાબર. એટલે જ જે ટૂંકો જે ઇતિહાસ છે ને એ તમારા ઉપર હું છોડું છું કે તમે ખાલી જસ્ટ નોલેજ માટે વાંચી લેજો, પણ પછી ટૂંકમાં એક રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે એનો એક મુદ્દો છે એ આવે છે. તો ત્યાંથી આપણે છે એ પાઠની થોડીક શરૂઆત કરીએ. આ પણ જસ્ટ એક જાણકારી જેવું જ છે, પણ 1-2 MCQ જે એમાંથી પૂછે છે એટલે આ એક નાનો એવો મુદ્દો છે એ હું તમારી સમક્ષ લઉં છું. ચાલો, તો આપણે સૌથી પ્રથમ નોંધ કરીએ રસાયણ વિજ્ઞાનની અગત્યતા. બરાબર, તમે પણ તમારી સેટ નોટમાં છે મારી સાથે સાથે વ્યવસ્થિત તમારી એક અલગ સેટ નોટ બનાવશો, એમાં ઉતારતા જશો. તો પ્રથમ મુદ્દો લઈએ આપણે રસાયણ વિજ્ઞાનની અગત્યતા. ચાલો, એ કઈ રીતે અગત્યતા ધરાવે છે એની નોંધ પણ આપણે પછી કરતા જઈએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો રસાયણ વિજ્ઞાનની અગત્યતા દર્શાવવી હોય તો ઘણી બધી એની અગત્યતા તો દર્શાવી શકાય, પણ આપણે ટૂંકમાં ખાલી જે આપણી ટેક્સ્ટબુકમાં થોડુંક વર્ણન કરેલું છે એને આધારે થોડીક રજૂઆત કરીએ તો રોજિંદા જીવનમાં આપણે સવારે ઉઠીએ બરાબર, ત્યાંથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ડગલે ને પગલે જાણતા કે અજાણતા ઘણા બધા રસાયણોનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. તો રોજિંદા જીવનમાં આપણી સાથે રસાયણ વિજ્ઞાન છે એ સંકળાયેલું જ છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન. રાષ્ટ્રીય અર્થતંત્ર એટલે કોઈ પણ દેશ છે એ સમૃદ્ધ ક્યારે બની શકે તો જ્યારે એની આયાત છે એ ઓછી થાય અને એની નિકાસ છે એ જ્યારે વધારે થાય બરાબર, તો એ દેશ પોતે સમૃદ્ધ બની શકે. આપણા દેશમાં નિકાસમાં ખાસ કોઈ મોટી વસ્તુઓ હોય તો એમાં જે રસાયણો છે, રસાયણો કેમિકલ્સ, એના મોટા પાયે આપણે નિકાસ કરીએ છીએ. તો આપણા દેશની જે કંઈ આવક કહી શકીએ આપણે, હુંડિયામણ વિદેશી જે આપણે કમાઈએ છીએ, એમાં રસાયણો છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજાવે છે. તો વર્લ્ડની જે બેસ્ટ કંપનીઓ કહેવાય, દવાઓ બનાવતી, ખાતરો બનાવતી, રંગક બનાવે છે બરાબર, સિમેન્ટને એવું બધું જે બનાવે છે, આ બધી જે કેમિકલ સાથે, રસાયણ કેમિસ્ટ્રી સાથે સંકળાયેલી જે કંપનીઓ છે, વર્લ્ડ બેસ્ટ કંપનીઓ કહી શકીએ એવી, એ આપણા દેશની અંદર આવેલી છે બરાબર. તો એ રાષ્ટ્રીય અર્થતંત્રમાં ખૂબ જ મોટું એવું યોગદાન આપે છે. માનવ જીવનની સુખ સુવિધામાં વધારો, એટલે કે ઘણા વર્ષો પહેલાં અને અત્યારનો સમય, આ બેની કમ્પેરિઝન કરો તો માણસ છે એ અત્યારે સમગ્ર માનવજાત ઘણી બધી સુખ સુવિધાઓ ભોગવી રહી છે અને એમાં રસાયણો છે એ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે ખાલી નાનું એવું ઉદાહરણ આપું તો ખેતીવાડી સાથે સંકળાયેલ આપણે હોઈએ તો ખ્યાલ હોય કે હાલમાં એવી દવાઓ મળે કે જેને કારણે જે નિંદામણ છે એના ઉપર કંટ્રોલ કરી શકાય, જે રોગ બધાય લાગુ પડે છે એને કાબૂમાં લઈ શકાય એવી દવાઓ મળે છે, જે વર્ષો પહેલાં એવું કાંઈ મળતું નહોતું, એટલું ઉત્પાદન નહોતું મળતું મહેનત કરવા છતાં પણ, અને હાલમાં ઓછી મહેનતે પણ વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો એ માનવ જીવનની સુખ સુવિધામાં એક પ્રકારનો ખાસ વધારો છે એ થયો કહેવાય. ત્રીજી એક એની ઉપયોગિતા કહીએ આપણે તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર મહત્ત્વનું યોગદાન. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એટલે ઔષધીય રસાયણ વિજ્ઞાન. તમે આ ક્ષેત્રથી તો જાણકાર હશો જ, તમને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં જાણવા મળ્યું હશે કે ભાઈ ઔષધ, અથવા તો હાલમાં જ જે કોરોના મહામારીને કારણે આખી દુનિયા એના વેક્સિનની રાહ જોઈને બેઠી હતી, જે હાલ ઉપલબ્ધ છે બરાબર. તો આજે ટૂંક સમયમાં, આટલા ટૂંક ગાળામાં કોરોના જેવી ખૂબ જ ઘાતક બીમારી ઉપર, રોગ ઉપર, ચેપી રોગ ઉપર જે કહી શકીએ કંટ્રોલ મેળવી શકે એવી, કાબૂમાં રાખી શકે એવી જે વેક્સિનનું સંશોધન કરેલું છે, તો એ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને આભારી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર કહેવાય બરાબર, ઔષધીય રસાયણ વિજ્ઞાન. તો એમાં ઘણું બધું છે એ મોટું યોગદાન છે એ રસાયણો દ્વારા આપવામાં આવે છે. આમાં એક ટૂંકમાં, આમાં તો ઘણા બધા એવી દવાઓના નામ લખી શકાય, પણ આપણે આપણી ટેક્સ્ટ બુકમાં જે એકાદ બેનો ઉલ્લેખ કરેલો છે એ લઈએ. કઈ રીતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે, તો એનું ટૂંકું ઉદાહરણ છે જો આપેલું છે કે ભાઈ કેન્સરની સારવાર, કેન્સરની સારવાર હાલમાં થઈ શકે છે, પણ ઘણા વર્ષ પહેલાં કેન્સર એટલે એક પ્રકારનો અસાધ્ય રોગ મનાતો હતો કે ભાઈ કેન્સર કોઈને થયું તો પછી એનો કોઈ ઈલાજ છે એ નથી બરાબર, એવું માનવામાં આવતું હતું. પણ હાલના જે આધુનિક સંશોધનો છે, આધુનિક દવાઓ એવી શોધાણી છે કે જે કેન્સર જેવી જે ખતરનાક જે રોગ છે, જે
આજ દિન સુધી જે અસાધ્ય માલુમ પડતી હતી કે એનો કોઈ ઈલાજ નથી, એની સારવાર થઈ શકે છે. કોના દ્વારા? તો એની સારવારમાં વપરાતી દવાઓ, એની 2 દવાઓના નામ આપેલા છે. એક સિસ્પ્લેટિન, પ્લેટિનમનું એક સંયોજન છે સિસ સમઘટકતા દર્શાવતું, એટલે એને સિસ્પ્લેટિન તરીકે ઓળખવામાં આવે છે, કે જેનો કેન્સરની સારવારમાં ઉપયોગ કરી શકાય છે. અને બીજું એક ઔષધ એવું છે ટેક્સોલ. તો સિસ્પ્લેટિન અને ટેક્સોલ આ બંને દવાઓ હાલ શોધાઈ ચૂકી છે કે જે કેન્સરની સારવારમાં માનવ જીવન બચાવનાર સાબિત થઈ છે. બરાબર? તો આ તો એક જસ્ટ ખાલી એક ઉદાહરણ તમને આપ્યું. બરાબર? પણ આવી તો ઘણી બધી એવી દવાઓ છે, એવા ઇન્જેક્શનો શોધાણા છે કે જે આમ આપણે કલ્પના ન કરી શકીએ એવા પરિણામ છે એ આપી અને એવા અસાધ્ય રોગ ઉપર કંટ્રોલ છે એ રાખી શકે છે. તો આ બધું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે એનું યોગદાન કહી શકાય. એવા રસાયણો, દવાઓ એટલે શું છે? એક ખાસ પ્રકારના રસાયણો, કેમિસ્ટ્રીને જ આભારી છે જે. તો આ એક અગત્યતા આપણે એક ઉદાહરણ છે એ દર્શાવીએ. ચાલો, એના પછીની અગત્યતા છે કે ભાઈ પર્યાવરણની જાળવણીમાં યોગદાન. રસાયણ વિજ્ઞાન છે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. હવે આ એક તમને કદાચ જરાક ઓલું લાગશે કે ભાઈ સાહેબ આ તો નથી બરાબર મગજમાં ફિટ થતું, કારણ કે અત્યારનું જે પર્યાવરણ છે એ બગાડનાર, એમાં પ્રદૂષણ ફેલાવનાર રસાયણ વિજ્ઞાન જ છે. મોટી એવી આપણે વડોદરા બાજુ જઈએ તો દવાઓની છે એ વાસ આવતી હોય, આપણને લાગે કે આ તો વાતાવરણ કેવું દૂષિત થઈ ગયેલું છે, એકદમ ખરાબ એવી દવાઓની વાસ આવે છે. તો આવી જે કેમિકલ્સ બનાવતા જે બધા કારખાનાઓ છે એ હવામાં પ્રદૂષણ ફેલાવે છે, જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે, પાણીમાં પ્રદૂષણ ફેલાવે છે. પર્યાવરણને જે નેચર આખું હતું, નેચરલ એન્વાયરમેન્ટ, એને સાવ ખતમ કરી નાખ્યું એમ કહી શકીએ તો પણ કોઈ અતિશયોક્તિ ન કહેવાય. તો પર્યાવરણને દૂષિત કરનાર રસાયણ વિજ્ઞાન છે. પણ આપણે અહીંયા લખ્યું કે ભાઈ પર્યાવરણની જાળવણીમાં યોગદાન. તો આ વળી બે કઈ બાજુ, બે એક સાથે બે રીતે કઈ રીતે એ કામ કરે છે? બરાબર? તો જો રસાયણ વિજ્ઞાનને કારણે પર્યાવરણ ખરાબ થયું છે એમાં કોઈ બે મત નહીં, આપણે સંમત છીએ એની સાથે. પણ જે બગાડે છે એને જ પાછું સુધારવાનો છે એ મોકો મળે છે. તો અહીંયા એક એવું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પર્યાવરણની જાળવણીમાં રસાયણ વિજ્ઞાન કઈ રીતે મહત્ત્વનું યોગદાન હશે. તો એના માટે એક સરસ ઉદાહરણ આપેલું છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. નામ કદાચ તમે સાંભળ્યું હશે. જે રેફ્રિજરેટર અને ફ્રીજ એમાં જે વાયુ ભરેલો હોય છે જે અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે, બરાબર? ફ્રીઝરની અંદર આપણે કોઈ વસ્તુ મૂકી તો બરફ થઈ જશે, પાણી મૂકી તો એ જે વાયુ અંદર જે પાછળ કમ્પ્રેસરમાં ભરેલો હોય એ પહેલાંના સમયમાં ક્લોરોફ્લોરોકાર્બન વપરાતો હતો. ક્લોરોફ્લોરોકાર્બન, ટૂંકમાં એને કહેવાય CFC. પણ એ વાયુ જ્યારે કોઈ પણ રીતે ફ્રીજ તૂટે ત્યારે, જ્યારે ખરાબ થાય, એ વાયુ છે એ બહાર નીકળે, વાતાવરણમાં જાય, ઉપર જાય, ઓઝોન સ્તર સુધી પહોંચે, ત્યારે એનો એક અણુ ટૂંકા જ સમયમાં, CFCનો એક અણુ થોડાક સમયમાં ચેઇન રિએક્શન ચાલુ કરે અને 1,00,000 ઓઝોનના અણુઓનું વિઘટન કરી નાખે. CFCનો માત્ર એક અણુ ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરી નાખે. આપણે આવશે તમારે 11માં જ
એક છેલ્લું ચેપ્ટર છે એ આવશે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, ત્યારે તમે આખી કઈ રીતે પ્રક્રિયા થાય એ ભણશો, એટલે આપણે એના વિશે અત્યારે નથી લેતા. પણ આપણે ખાલી એટલી લઈ કે જે ફ્રીજ અને રેફ્રિજરેટરમાં CFC વપરાતો હતો એ ખૂબ ખતરનાક હતો, ઓઝોન સ્તરને નુકસાન કરતો હતો. પણ પછી વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, બરાબર, બધા વિશ્વના વૈજ્ઞાનિકો ભેગા થયા, એને નક્કી કર્યું કે ભાઈ આપણે ફ્રીજની અંદર જે CFCનો ઉપયોગ કરીએ છીએ એ નથી કરવાનો, પણ તો ફ્રીજ વગર તો કંઈ હાલે નહીં, તો એની જગ્યાએ એવું જ કામ આપે એવો બીજો વાયુ બનાવો. તો વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, નવો વાયુ બનાવ્યો, HFC 134A એવું એનું નામ આપવામાં આવ્યું. HFC 134A એ એનું ટ્રેડ નેમ છે, એનું IUPAC નામ છે 112 ટેટ્રાફ્લોરોઇથેન. આવો જે એક નવો વાયુ બનાવવામાં આવ્યો કે જે હાલ ફ્રીજ અને રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવામાં આવે છે, અને એ જો લીકેજ થાય, ઉપર વાતાવરણમાં જાય, ઓઝોન સ્તરે પહોંચે તો ઓઝોનને ખાસ બહુ મોટું નુકસાન કરતો નથી. તો ફ્રીજ ને રેફ્રિજરેટર તો હાલ ચાલે જ છે દુનિયામાં, બરાબર, ખૂબ મોટો વપરાશ છે. પણ એની અંદરનો જે CFC વપરાતો હતો એ વૈજ્ઞાનિકોએ બંધ કરી, એની જગ્યાએ HFC 134Aનું ઉત્પાદન ચાલુ કર્યું, એનો વપરાશ ચાલુ કર્યો. તો આ છે રસાયણ વિજ્ઞાનની પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપે છે એનું એક ટૂંકું ઉદાહરણ. ચાલો આપણે અહીંયા એની નોંધ છે કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નોંધ કરેલી છે કે ભાઈ ફ્રીજ અથવા તો રેફ્રિજરેટર, એમાં પહેલાંના સમયમાં વપરાતો વાયુ હતો CFC, ફૂલ ફોર્મ એનું ક્લોરોફ્લોરોકાર્બન. ઘણી વખત આને બહુવચનમાં CFCs પણ કરવામાં આવે, એટલે એને કહેવાય ક્લોરોફ્લોરોકાર્બન્સ. બહુવચનમાં લખેલો હોય તો એવી રીતે પણ હોય, કારણ કે આ ઘણા સમઘટકો છે. આ એક જનરલ નામ છે ક્લોરોફ્લોરોકાર્બન, એ ઘણા પ્રકારના સંયોજનો હોય, એટલે એને CFCs પણ ઘણી વખત લગાડેલો હોય. તો ક્લોરોફ્લોરોકાર્બન છે એ પહેલાં વપરાતો હતો, પણ એ ઓઝોન એટલે કે O3, જે ઓઝોનનું સ્તર આવેલું છે ઉપર, કે જે પૃથ્વી માટે એક પ્રોટેક્શન લેયરનું કામ કરે છે, બરાબર. તમને ખ્યાલ હશે કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે એને શોષી લે, જમીન સુધી આવવા દેતા નથી. જો જમીન સુધી પહોંચી જાય તો ચામડીના ઉપર એ આપાત થાય તો કોષોનું અનિયમિત રીતે એ શું કરે, વિઘટન ચાલુ કરે, જેને કારણે કેન્સર જેવી એ જે બીમારીઓ છે, રોગ છે, એ લાગુ પડે. પણ જે આ ઓઝોન છે એ એક પ્રોટેક્ટિવ લેયર ઓફ અર્થ એમ કહી શકાય, કે જે પૃથ્વીનું એક રક્ષણાત્મક આવરણ છે, કે જે પારજાંબલી કિરણોને ધરતી સુધી પહોંચવા દેતું નથી. તો એ ઓઝોનનું શું કરશે, વિઘટન કરી નાખે છે ક્લોરોફ્લોરોકાર્બન. પણ વૈજ્ઞાનિકોએ એનો સલામત વિકલ્પ છે એ શોધી લીધો છે. હવે ફ્રીજ કે રેફ્રિજરેટરની અંદર CFCs ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ એની જગ્યાએ વપરાય છે અત્યારે HFC 134A. આજે HFC 134A એનું ટ્રેડ નેમ્સ કોઈ વૈજ્ઞાનિકોએ બનાવ્યો હોય તો એની એક પેટન્ટ લઈ લે, કે જેથી કરીને એ પોતે જ એનું ઉત્પાદન કરીને વેચી શકે. એટલે એનું એક આ નામ છે HFC 134A. બાકી એનું મૂળ નામ છે 1112 ટેટ્રાફ્લોરોઇથેન. તમને ખબર હોય ઇથેન એટલે એમાં કેટલા કાર્બન હોય, તો 2 કાર્બન હોય, CH3 એટલે ઇથેન. પણ એમાં 1 નંબરના કાર્બન ઉપર અને 2 નંબરના કાર્બન ઉપર ટેટ્રાફ્લોરો એટલે ટોટલ 4 ફ્લોરો આવેલા છે, બરાબર. ટેટ્રા એટલે 4, ફ્લોરો આવેલા છે, 4 ફ્લોરો આવેલા છે. ક્યાં આવેલા છે એનું સ્થાન બતાવે છે. પહેલો 1 નંબર ઉપર, બીજો 1 નંબર ઉપર, ત્રીજો 1 ઉપર, એટલે કે 3 ફ્લોરો અહીંયા 1 નંબરના કાર્બન ઉપર છે, આ 1 નંબરના કાર્બન ઉપર, અને એક ફ્લોરો છે એ અહીંયા 2 નંબરના કાર્બન ઉપર આવેલો છે. બાકી હજી કાર્બનની સંયોજકતા ઘટે તો અહીંયા હાઇડ્રોજન મૂકી દેવાના. તો આ થઈ ગયું 1 1 1 2
ટેટ્રાફ્લોરોઇથેન. તો આવું એનું બંધારણ છે. આ જે સંયોજન બનાવ્યું એકદમ નિષ્ક્રિય હોય છે, કે લોખંડની કે એની સાથે કોઈની સાથે પ્રક્રિયા નથી કરતું, સરળતાથી સંકોચન વિસ્તરણ થઈ શકે, એટલે ઉષ્મા મેળવી શકે, ગુમાવી શકે, કે જે ફ્રીઝ માટે અંદરની ઉષ્મા શોષીને બહાર ફેંકવા માટે એકદમ આઈડિયલ એવો એક આ ગેસ છે તૈયાર કર્યો વૈજ્ઞાનિકે. તો એને કારણે જે પર્યાવરણમાં નુકસાન થતું હતું મોટા પાયે એ બંધ થઈ ગયું. માણસને જે કામ જોતું હતું ફ્રીજ અને રેફ્રિજરેટરનું એ તો એ જ મળે છે, પણ પર્યાવરણનું જે નુકસાન થતું હતું એ બંધ થઈ ગયું. તો આવી રીતે જે પર્યાવરણની જાળવણીમાં છે એ રસાયણ વિજ્ઞાનનું મોટું યોગદાન છે. અને આ એક રસાયણ વિજ્ઞાનની શાખા જ છે એક પ્રકારની, એને કહેવામાં આવે છે ગ્રીન કેમિસ્ટ્રી. બરાબર. તો આપણે જે અહીં 1, 2, 3, 4 અગત્યતાની નોંધ કરી, એમાં એક હજી 5મી અગત્યતાની નોંધ કરવી હોય તો તમે કરી શકો. કઈ? રસાયણ વિજ્ઞાન શું અગત્યતા ધરાવે છે? તો ગ્રીન કેમિસ્ટ્રી ના વિકાસમાં યોગદાન. ગ્રીન કેમિસ્ટ્રી એટલે તો આજે મેં ઉદાહરણ આપ્યું એક ગ્રીન કેમિસ્ટ્રીનું ઉદાહરણ છે. એમાં એક એવી શાખા છે રસાયણ વિજ્ઞાનની કે જેમાં પર્યાવરણને નુકસાન કરતા હોય એવા પદાર્થો શોધવાના, એનું ઉત્પાદન બંધ કરી દેવાનું, અને એવું જ કામ આપે એવા નવા રસાયણો છે એનું સંશોધન કરીને એનું ઉત્પાદન ચાલુ કરવાનું. તો આ જે એક આખી શાખા છે રસાયણ વિજ્ઞાનની, એને કહેવામાં આવે છે ગ્રીન કેમિસ્ટ્રી. એનો અભ્યાસ પણ તમે જે એક છેલ્લો પાઠ છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનને લગતો, બરાબર, પ્રદૂષણને લગતો, એમાં આનો પણ થોડોક છે એ ઉલ્લેખ કરેલો છે. તો તમે ડિટેલમાં એના વિશે પછી છેલ્લા પાઠમાં છે ભણશો, એટલે આપણે અત્યારે વિસ્તૃત એની ચર્ચા કરતા નથી. પણ ટૂંકમાં ખાલી જે એક ઉદાહરણ છે એક ગ્રીન કેમિસ્ટ્રીનું જ ઉદાહરણ છે. તો ગ્રીન કેમિસ્ટ્રીના વિકાસમાં પણ રસાયણ વિજ્ઞાન છે ખૂબ મોટી અગત્યતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, 11, 12 સાયન્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પહેલો પાઠ ચાલુ કર્યો ત્યારે પ્રસ્તાવના સ્વરૂપે એક આ થોડીક રસાયણ વિજ્ઞાનની જે અગત્યતા છે એ આપેલી છે, એ આપણે એની ટૂંકમાં ચર્ચા કરી. ખાસ બહુ વિશેષ મહત્ત્વ ન હોય, પણ આમાંથી આવા એકાદ બે તમને MCQમાં પ્રશ્ન પૂછી શકે તો યાદ રાખજો. એક આ કે ભાઈ કેન્સરની સારવારમાં વપરાતી દવાઓના નામ, તો એક યાદ રાખજો સિસ્પ્લેટિન અને ટેક્સોલ. બરાબર. આ બે દવા છે કે જે કેન્સરની સારવારમાં વપરાય છે, એના નામ યાદ રાખજો. બીજું એક આ પહેલાંના સમયમાં અને ઓઝોન વાયુને નુકસાન કરતો તો એવો ફ્રીજ અને રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાતો, એવો કાંઈ પ્રશ્ન પૂછે તો CFCs, ક્લોરોફ્લોરોકાર્બન્સ. એનો સલામત વિકલ્પ તો HFC 134A, અથવા એનું નામ તો IUPAC નામ 1112 ટેટ્રાફ્લોરોઇથેન. હવે આ જે નામ કઈ રીતે અપાય એ પણ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો ત્યારે એના નિયમો ભણશો. એટલે અત્યારે તો માત્ર જસ્ટ એનું નામ જે આપ્યું છે એ જ યાદ રાખજો. એના નિયમોમાં ખાસ ન ઊંડા ઉતરતા, કારણ કે એ તમને હાલ ખબર હોય નહીં. પણ તમે જ્યારે પાઠ ચાલુ થશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ત્યારે એનો વિસ્તૃત અભ્યાસ છે એ કરશો. તો આ થયું એક પ્રસ્તાવના જેવું. બરાબર. ચાલો હવે આપણે હવેના જે કંઈ થિયરી છે એ આપણે પ્રશ્ન અને એના જવાબ સ્વરૂપે છે એ આગળ લેતા જશું. તો આપણે હવે પ્રથમ પ્રશ્ન છે એ લખીએ. પ્રથમ પ્રશ્ન, પહેલા પાઠનો પ્રથમ પ્રશ્ન, દ્રવ્ય કોને કહેવાય અને એનું વર્ગીકરણ. ચાલો તો જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારી નોટમાં પ્રથમ પ્રશ્નની નોંધ કરશો કે ભાઈ દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો. ક્લાસિફિકેશન ઓફ મેટર્સ. દ્રવ્ય એટલે ઘણું બધું હોઈ શકે. તમે જે કાંઈ જુઓ છો એ બધું દ્રવ્ય છે. એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, તો ચાલો આપણે એની નોંધ છે અહીં કરીએ. ચાલો તો પહેલાં આપણે વ્યાખ્યા લખી છે કે ભાઈ જેને દળ છે, જગ્યા રોકે છે એટલે કે કદ પણ છે, અને સૂક્ષ્મ કણોથી બનેલું છે, એને દ્રવ્ય, મેટર
કહેવાય. તો આજે દ્રવ્યો છે એનું વર્ગીકરણ હવે આપણે રજૂ કરીએ. સૌ પ્રથમ એક આપણે ચાર્ટ દ્વારા એનું રજૂઆત છે કરીએ. ચાલો તો આપણે લઈએ કે ભાઈ જેને દળ છે, બરાબર, વજન, દળ કઈ જગ્યા રોકે છે એટલે કે કદ પણ ધરાવે છે, અને સૂક્ષ્મ કણ નાના નાના પરમાણુઓ કે અણુઓથી બનેલું છે, સૂક્ષ્મ કણોથી જે બનેલું છે એને દ્રવ્ય કહેવાય. હવે એ દ્રવ્યને આપણે ભાગ કરવા હોય તો, વર્ગીકરણ કરવું હોય તો બે રીતે વર્ગીકરણ કરી શકાય. પહેલું એ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. ભૌતિક અવસ્થા એટલે એની સ્થિતિ કે પદાર્થ છે એ ઘન સ્વરૂપમાં છે, દ્રવ્ય છે એ ઘન સ્વરૂપમાં છે, દ્રવ્ય પ્રવાહી સ્વરૂપમાં છે કે દ્રવ્ય વાયુ સ્વરૂપમાં છે. દાખલા તરીકે પાણી તો એ પ્રવાહી અવસ્થા ધરાવતું દ્રવ્ય, બરફ તો એ ઘન અવસ્થા ધરાવતું દ્રવ્ય, વરાળ તો એ વાયુ અવસ્થા ધરાવતું દ્રવ્ય, બરાબર. આ માર્કર પેન ઘન અવસ્થા ધરાવતું દ્રવ્ય છે. આ રૂમમાં રહેલી હવા તો વાયુ અવસ્થા ધરાવતું દ્રવ્ય. તો દ્રવ્યની અવસ્થા કઈ છે, ભૌતિક અવસ્થા કઈ છે? દ્રવ્ય ઘન સ્વરૂપમાં છે, દ્રવ્ય વાયુ સ્વરૂપમાં છે કે દ્રવ્ય પ્રવાહી સ્વરૂપમાં છે? કઈ અવસ્થા છે એને આધારે વર્ગીકરણ કરી શકાય. તો ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ કરવું હોય તો દ્રવ્ય છે સામાન્ય તાપમાને અને દબાણે 3 પ્રકારનું હોય. ઘન અવસ્થા ધરાવતું હોય, અથવા તો પ્રવાહી અવસ્થા ધરાવતું હોય, અથવા તો વાયુ અવસ્થા ધરાવતું હોય. ઘન અવસ્થા ધરાવતું એટલે કે સોલિડ સ્ટેટમાં હોય, સોલિડ અવસ્થા, અથવા પ્રવાહી એટલે લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટમાં દ્રવ્ય છે એ અસ્તિત્વ ધરાવતું હોઈ શકે, અથવા ગેસ, વાયુ એટલે કે ગેસ. તો દ્રવ્ય છે એ ઘન, પ્રવાહી કે વાયુ એવી કોઈ પણ ભૌતિક અવસ્થા છે એ ધરાવતું હોઈ શકે. આ સિવાયની હજી બીજી 2 અવસ્થાઓ છે, પણ એ સામાન્ય તાપમાને, સામાન્ય દબાણે, સામાન્ય પરિસ્થિતિમાં એનું અસ્તિત્વ નથી, એટલે આપણે અહીં એની ચર્ચા કરીએ નહીં. માત્ર 3 અવસ્થા લઈ, ઘન, પ્રવાહી, વાયુ. બાકીની હજી દ્રવ્યની બીજી 2 અવસ્થા હોય છે, પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા. પણ એની હાલ આપણે અત્યારે અહીં ચર્ચા કરીશું નહીં. ચાલો તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 3 પ્રકાર થયા, ઘન, પ્રવાહી અથવા તો વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે પણ દ્રવ્યનું વર્ગીકરણ કરવું હોય તો કરી શકાય. દાખલા તરીકે મેં હમણાં ઉદાહરણ લીધું હતું ઘન. દાખલા તરીકે ઘન તો બરફ કઈ અવસ્થા ધરાવે છે? ઘન અવસ્થામાં. પ્રવાહી અવસ્થામાં તો દાખલા તરીકે પાણી, બરાબર, એ પ્રવાહી અવસ્થામાં છે, અથવા બ્રોમિન પ્રવાહી અવસ્થામાં છે. વાયુ તો ઓક્સિજન વાયુ, O2 વાયુ, અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરાબર, અથવા હવા કહી દઈએ આપણે. તો આ બધા જે છે એ વાયુ અવસ્થા ધરાવતા દ્રવ્ય છે. હવા એટલે બધાનું મિશ્રણ આવી ગયું, ઘન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, એ સિવાય બીજા પ્રદૂષકો, આ બધાનું મિશ્રણ એટલે હવા. તો આ બધા દ્રવ્યો છે, પણ અવસ્થાઓ બધાની જુદી જુદી છે, બરાબર. બરફ છે, લોખંડ છે, તો બધા ઘન અવસ્થા. પાણી, બ્રોમિન, બેન્ઝીન વગેરે બધા પ્રવાહી અવસ્થા. ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, હવા છે, એ બધા વાયુ અવસ્થા ધરાવતું દ્રવ્ય છે. પણ હજી આપણે બીજી રીતે વર્ગીકરણ કરવું હોય તો ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ નથી કરવું, રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવું હોય તો એમાં પણ દ્રવ્યો છે એના 3 પ્રકાર પડે છે. પહેલું તત્વ, એક જ પ્રકારના કણોથી બનેલું હોય તો એ દ્રવ્યને આપણે તત્વ કહીશું. દાખલા તરીકે લોખંડનો ટુકડો
તો બધાય લોખંડના જ પરમાણુ આવેલા છે ખરખા, એટલે એ તત્વ છે. એલ્યુમિનિયમનો ટુકડો છે આપણી પાસે, તો એ તત્વ છે. પણ પાણી તો હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે, તો એ તત્વ નથી, પણ એ દ્રવ્ય છે. એ કયું દ્રવ્ય કહેવાય? તો એને આપણે બીજો નંબર આપી, એ સંયોજન કહેવાય. આપણે આના વિશે પછીથી અભ્યાસ કરીએ, અત્યારે ખાલી નામની નોંધ કરીએ. તત્વ, સંયોજન. અને ઘણા દ્રવ્યો એવા છે કે જે મિશ્રણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય. મિશ્રણ, દાખલા તરીકે હવા જ. તો હવા છે એ ઘણા બધા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. તો દ્રવ્યનું રાસાયણિક લાક્ષણિકતા કેવી છે, એનો ગુણધર્મ કેવો છે, એને આધારે વર્ગીકરણ કરવું હોય તો 3 પ્રકારે એનું વર્ગીકરણ થાય. તત્વ, એલિમેન્ટ એક જ પ્રકારના ઘટક કણોથી બનેલું હોય તો તત્વ કહીએ આપણે. સંયોજન, કમ્પાઉન્ડ, સંયોજન કે બે કે વધારે તત્વો સંયોજાવાથી બન્યું હોય, સંયોજન. મિશ્રણ કે મિક્સર, જે ઘણા બધા દ્રવ્યો ભેગા થવાની, માત્ર ભેગા જ થયેલા છે, એમાં કોઈ સંયોજના નથી, રાસાયણિક બંધ કંઈ બનેલો નથી, એટલે આપણે એને ખાલી મિશ્રણ કહીએ છીએ. પણ હજી આપણે આગળ અભ્યાસ કરીએ તો જે આ મિશ્રણ છે એ મિશ્રણ પણ 2 પ્રકારનું હોય છે. એક સરખું મિક્સ થઈ ગયેલું હોય તો એને આપણે સમાંગ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. સમાંગ મિશ્રણ. પણ જો સરખી રીતે મિશ્ર ન થયેલું હોય તો પછી એને વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. વિસમાંગ મિશ્રણ. તો દ્રવ્યનું વર્ગીકરણ કર્યું આપણે, આ રીતે આપણે એનું વર્ગીકરણ છે એ કરીએ. તમારી નોટબુકમાં પણ તમે આ ચાર્ટ છે એ નોંધી લેજો, યાદ રાખવું થોડોક સરળ પડશે. ભાઈ દ્રવ્ય છે એનું વર્ગીકરણ પ્રથમ 2 રીતે કર્યું. એ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, બી રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ. ભૌતિક અવસ્થાને આધારે 3 ભૌતિક અવસ્થાઓ પડે તો ઘન, પ્રવાહી અને વાયુ. એના ગુણધર્મો કેવા હોય એ આપણે આના પછી જોઈએ. રાસાયણિક અવસ્થાને આધારે રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવું હોય તો પછી તત્વ, સંયોજન, મિશ્રણ. પણ મિશ્રણના પાછા 2 પ્રકાર પડશે. મિશ્રણ સમાંગ મિશ્રણ હોઈ શકે ને મિશ્રણ છે વિસમાંગ મિશ્રણ પણ હોઈ શકે. તો ચાલો આપણે આ દરેક વિશે ટૂંકમાં માહિતી છે મેળવીએ. ઘન અવસ્થા કેવી હશે, પ્રવાહી કેવી હશે, વાયુ અવસ્થા કેવી હશે, તત્વ, સંયોજન, મિશ્રણ, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ કોને કહેવાય, આ બધા વિશે આપણે ટૂંકમાં સમજૂતી છે હવે આગળ લઈએ. ચાલો, તો જે આપણે 2 વર્ગીકરણ કર્યું હતું ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે, એમાં આપણે પ્રથમ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ કરીએ તો 3 પ્રકાર પડતા હતા: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ ત્રણેય જે અવસ્થા છે એના ગુણધર્મો કેવા હોય એની થોડીક આપણે ચર્ચા કરીએ. તો ગુણધર્મમાં સૌથી પહેલાં આપણે લઈ કદ. તો ઘન પદાર્થને ચોક્કસ કદ હોય તો હા, ચોક્કસ કદ, અહીં નોંધ કરીએ આપણે, ચોક્કસ કદ છે. ઘન પદાર્થ છે એ ચોક્કસ કદ ધરાવે, બરાબર. કોઈ પદાર્થ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અથવા પાત્ર બદલવામાં આવે તો એનું કદ છે એ કંઈ બદલાતું નથી. પણ પ્રવાહી પદાર્થ, ચાલો, પ્રવાહી પદાર્થ ચોક્કસ કદ ધરાવે, હા કે ના? તો હા, પ્રવાહીને પણ ચોક્કસ કદ છે. પ્રવાહી પણ ચોક્કસ કદ ધરાવે છે, બરાબર. 1 લીટર પાણી હોય, કોઈ પાત્રમાં ભરેલું છે, ત્યાંથી લઈને આપણે બીજા પાત્રમાં ઉમેરીએ ને તો 1 લીટરનું 1 લીટર જ રહીએ. કાંઈ 1 લીટર પાત્ર બદલવાથી 2 લીટર નહીં થઈ જાય. પ્રવાહી છે એ કદ ચોક્કસ જ હોય. પણ વાયુ, તો વાયુમાં ચોક્કસ કદ નથી. કારણ
કે વાયુનો તે જેવડા પાત્રમાં ઠાલવવામાં આવે એવડી પાત્રની જગ્યાએ રોકી લે. એટલે વાયુ છે એ ચોક્કસ કદ ધરાવતો નથી. દાખલા તરીકે 2 લીટરનું કોઈ સિલિન્ડર છે, એની અંદર આપણે કોઈ વાયુ ભરેલો છે. હવે એ સિલિન્ડરને આપણે બીજા કોઈ 5 લીટરના સિલિન્ડર સાથે જોડી દઈએ અને બંનેનો વાલ્વ ખોલી નાખીએ તો એમની વચ્ચે વાયુ છે એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહી જશે, હશે એટલી જગ્યા રોકી લેશે. તો વાયુ છે એ ચોક્કસ કદ ધરાવતો નથી. બરાબર? એ જેવડું પાત્ર હોય એવડું કદ ધરાવે. પાત્ર જેવડું કદ ધરાવે વાયુ, એને ચોક્કસ કદ છે એ નથી. 1 લીટરના સિલિન્ડરમાં હોય તો 1 લીટર જેટલું કદ રોકે. 2 લીટરના સિલિન્ડરમાં વાયુ ભરેલો હોય એટલો જ, તો 2 લીટર જેટલી જગ્યા રોકે. તો વાયુ છે એ ચોક્કસ કદ ધરાવતો નથી. ચાલો, એના પછી બીજો ગુણધર્મ લઈ આપણે આકાર. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર છે? તો હા, ચોક્કસ આકાર છે. ઘન પદાર્થ ચોક્કસ આકાર ધરાવે છે. બરાબર? કોઈ સમઘન હશે તો સમઘન જ રહેશે, લંબઘન છે તો લંબઘન પ્રકારનો જ રહેશે. આ બોલપેનનો જે આવો આકાર છે એ આવો જ આકાર રહેશે. આને કાંઈ બહાર વાતાવરણ, ખુલ્લા વાતાવરણમાં મૂકશું તો કંઈ આ પીગળીને કોઈ બીજો આકાર ધારણ નહીં કરી લે, આવું જ રહેશે. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર છે. પ્રવાહી પદાર્થ તો ચોક્કસ આકાર નથી. કેવો આકાર હોય પ્રવાહીને? પાત્ર જેવો આકાર ધારણ કરે. દાખલા તરીકે ગોળ તપેલીની અંદર દૂધ ભરવામાં આવે તો દૂધનો આકાર પણ તપેલી જેવો ગોળ થઈ જશે, ગોળ. હવે એ જ દૂધને પછી કોઈ ચોરસ પાત્રમાં ભરવામાં આવે તો એનો આકાર ચોરસ થઈ જશે, સમઘન જેવો. સમઘનમાં ભરવામાં આવે તો પ્રવાહી છે એનો આકાર પાત્રના જેવો પ્રવાહી આકાર ધારણ કરે. જેવું પાત્ર એવો પ્રવાહીનો આકાર, એને ચોક્કસ આકાર નથી. વાયુ તો વાયુને ચોક્કસ આકાર નથી. એ પણ જેવું પાત્ર એટલું કદ ધરાવે, જેવું પાત્ર એવો આકાર ધરાવે, પાત્રના જેવો આકાર. બરાબર? પ્રવાહી કે વાયુ, એનો આકાર કેવો? તો જેવું પાત્ર એવો એનો આકાર. પણ ઘન પદાર્થ છે ચોક્કસ આકાર ધરાવે છે, તો પ્રવાહી અને વાયુ કરતાં ઘન આ રીતે અલગ પડે છે. હવે આ બધું જે કદ ને આકાર ને આપણે જે કીધું એ મૂળભૂત શેને આધારે એવું છે? કેમ બધું અલગ અલગ છે બધામાં? તો એનું જે મૂળ કારણ છે એમાં ઘટક કણોની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ જવાબદાર છે. ઘટક કણોની ગોઠવણી. ઘન પદાર્થ છે તો એમાં જે એના ઘટક કણો છે એકદમ આમ નજીક ઘન પદાર્થના ઘટક કણો ગોઠવાયેલા છે, એકબીજાની ખૂબ જ નજીક ગોઠવણી ધરાવે છે. પ્રવાહી પદાર્થના ઘટક કણો, તો પ્રવાહી પદાર્થના ઘટક કણો ઘનની સાપેક્ષે થોડાક દૂર આવેલા. તમે 8મા 9મા 10મા ધોરણમાં આ ભણી ગયા હો. પ્રવાહી પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી તો પ્રમાણમાં થોડા દૂર ગોઠવાય છે. દૂર ગોઠવાય છે એમ તો ન કહી, દૂર આવેલા છે એમ કહી, કારણ કે ગોઠવાતા જ નથી. એ મુક્ત રીતે ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત રીતે. તો પ્રમાણમાં એકબીજાથી થોડાક દૂર આવેલા હોય છે, એટલે એમની વચ્ચેનું આંતર આણ્વિક આકર્ષણ બળ ઓછું છે, એ આપણે પછી લઈએ. વાયુ તો પ્રમાણમાં વધારે દૂર, પ્રવાહી કરતાંય પ્રમાણમાં વધારે દૂર આવેલા છે. એના ઘટક કણો અસ્તવ્યસ્ત રીતે ગતિ કરી શકે છે. બરાબર? તો ઘટક કણોની ગોઠવણી છે એવી રીતે થયેલી છે. આમાં એકદમ નજીક છે, આમાં થોડા દૂર છે, આમાં વધારે દૂર છે ઘટક કણો. એટલે મુક્ત રીતે, અસ્તવ્યસ્ત રીતે આમ એ શું કરે છે? તો ગતિ છે એ કરી શકતા હોય છે. તો આ પ્રવાહી અવસ્થા, ઘન અવસ્થા ને આ છે વાયુ અવસ્થા, વધારે દૂર આવેલા છે. ચાલો,
હવે ઘટક કણો વધુ નજીક આવેલા હોય તો એમની વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ એ કેવું હોય, એના જે અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, જે બળથી એકબીજા અણુઓ જે જકડાયેલા છે એને કહેવાય આંતર આણવીય આકર્ષણ બળ. એ કેવું હોય તો આંતર આણવીય આકર્ષણ બળ ઘટક કણોને ચોક્કસ જગ્યાએ અને જથ્થામાં જકડી રાખી શકે એટલું મજબૂત છે. આંતરઆણવીય આકર્ષણ બળ છે ને એ ઘટક કણોને ચોક્કસ જગ્યાએ જકડી રાખે અને જથ્થામાંય જકડી રાખે છે, એટલું મજબૂત આંતરઆણવીય આકર્ષણ બળ છે. આમાં તો આંતરઆણવીય આકર્ષણ બળ કેટલું છે આ બધા અણુઓ વચ્ચેનું, તો ઘટક કણોને જથ્થામાં જકડી રાખે બરાબર, એટલું પ્રબળ છે કે ઘટક કણોને જથ્થામાં જકડી રાખે છે, પરંતુ ચોક્કસ જગ્યાએ નહીં. એટલે દાખલા તરીકે પાણી છે તો એનો અણુ જથ્થામાં જકડાયેલો રહેશે, ગ્લાસમાં એમણે પાણી ભરેલું રહેશે, પણ એનો અણુ કોઈ એક ચોક્કસ જગ્યાએ નહીં રહે. એ તો તાપમાન અનુસાર એમાં અસ્તવ્યસ્ત રીતે અંદર ગતિ કરતો હોય છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી હોતો. ઘડીક ઉપરનો અણુ છે એ ઘડીક થતા પાછો નીચે પણ જશે, નીચેનો અણુ છે એ પાછો ઉપર પણ આવશે. તો ચોક્કસ જગ્યાએ જકડાયેલા નથી રહેતા, જથ્થામાં જકડાયેલા રહેશે. એ જથ્થો છોડીને જવાના નથી જો ઉપર ઢાંકેલું હશે તો, નહીંતર તો જથ્થો છોડીને બાષ્પીભવન પામીને વહી જશે. પણ બંધ પાત્રની વાત છે, બંધ પાત્ર હશે તો પાણીનો અણુઓ જથ્થામાં જકડાઈ રહેશે પણ ચોક્કસ જગ્યાએ જકડાતા નથી. ઘન પદાર્થમાં ચોક્કસ જગ્યાએ જકડાયેલા રહીએ, જથ્થામાંય જકડાયેલા રહીએ. દાખલા કે લોખંડનો ટુકડો છે તો એમણામ એટલા ને એટલા અણુઓ રહેશે, એમાં એ અણુ પોતાની જગ્યા છોડીને ક્યાંય, એનો પરમાણુ પોતાની જગ્યા છોડીને ક્યાંય જઈ પણ નહીં શકે, જથ્થામાં રહેશે, જગ્યાએ એની ચોક્કસ રહેશે. પણ પ્રવાહીમાં એવું નથી. વાયુની વાત કરીએ તો જથ્થામાં જકડાઈ રહેશે ના, ચોક્કસ જગ્યાએ જકડાઈ રહેશે તો એમાંય ના. કારણ કે વાયુ છે એને પાત્ર બંધ રાખવું પડે. જો તમે પાત્ર ખોલી નાખો તો તરત જ વાયુનો અણુ છે એ સીધો પાત્રમાંથી બહાર જથ્થો છોડીને જતો રહેશે. જથ્થામાંય નથી જકડાતા, કોઈ એક ચોક્કસ જગ્યાએ એનો અણુ છે એ ફિક્સ જકડાયેલો હોય નહીં, અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતો હોય સમગ્ર પાત્રમાં. તો આ થઈ એના આંતરઆણવીય આકર્ષણ બળની વાત. બરાબર, જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ કેટલું મજબૂત છે એને આધારે જ આમ તો વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થા કે ઘન અવસ્થા છે એ નક્કી થતી હોય. પાંચમું આપણે લઈ ઉદાહરણ. ભાઈ કેટલાક ઉદાહરણ, તો આ તો બહુ ઘણા બધા ઉદાહરણ છે આપણે રજૂ કરી શકીએ. ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યનું ઉદાહરણ આપવું હોય તો લોખંડ છે, બરાબર, ચોક, બરફ, ઘણા બધા કેવા તો ઘન પદાર્થો, તમને જે કાંઈ ઘન પદાર્થો દેખાય છે એ બધાય. દાખલા તરીકે પથ્થર, એ પણ એક પ્રકારનું એલ્યુમિનો સિલિકેટ એક સંયોજન છે. ધૂળ એ પણ એક પ્રકારનું એક સિલિકેટ સંયોજન છે. તો આ બધા જે છે, પથ્થર છે, ધૂળ કયો તમે, બરફ કયો, લોખંડ કયો, ચોક કયો, જે નજરે પડે છે ઘન અવસ્થા દર્શાવતું દ્રવ્ય, એ બધાય આ ઉદાહરણમાં લઈ શકાય. પ્રવાહી અવસ્થા, તો પ્રવાહી અવસ્થામાં તો ઘણા બધા તમને પ્રવાહીઓ જોવા મળે. પાણી, બરાબર, બ્રોમિન, કેરોસીન, પેટ્રોલ વગેરે વગેરે કેટલા બધા દ્રવ્યો એવા છે કે જે પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા હોય. લેબોરેટરીની અંદર જોઈએ તો ઘણા બધા એવા દ્રાવકો આવે, કાર્બન ટેટ્રાક્લોરલ છે, ઇથોર છે, એસિટોન છે, બરાબર, આલ્કોહોલ છે, આવા કેટલા બધા
દ્રાવક કે જે પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા હોય છે. વાયુ, તો વાયુમાં તો તમને ઘણા બધા નામ આવડતા જ હોય વાયુના. ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુ, ક્લોરિન વાયુ, બ્રોમિન વાયુ વાયુ અવસ્થામાં હોય. તો હવા, સૌથી પહેલું ઉદાહરણ લખીએ આપણે, હવા, પછી ઓક્સિજન વાયુ, CO2 વાયુ. તો આવા ઘણા બધા ઉદાહરણ છે એ તમે રજૂ કરી શકો. પણ મેઇન અગત્યનો પોઈન્ટ છે આ, જોજો ખાસ. આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? તો ઘટક કણોને ચોક્કસ જગ્યાએ જથ્થામાં જકડી રાખે છે. એટલે કે આ દ્રઢ પદાર્થ છે જે પોતાનો આકાર ન બદલી શકે એને દ્રઢ પદાર્થ કહેવાય. પ્રવાહી તો ચોક્કસ જથ્થામાં જકડે છે પણ જગ્યાએ નથી, એટલે પ્રવાહી છે એ કેવું છે? તો પ્રવાહી અવસ્થાને આપણે કહી તો દ્રવ અવસ્થા કહેવાય. દ્રવ, ફ્લડ, કે જે વહી શકે. અને વાયુ છે એ શક્ય એટલું વિસ્તરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધીનું આટલે રાખીએ આપણે કે ભાઈ ભૌતિક અવસ્થાને આધારે આવા ઘન પ્રવાહીને વાયુ છે એ આ પ્રકારના ગુણધર્મો છે દર્શાવતું હોય. બી જે છે રાસાયણિક લાક્ષણિકતા કેવી કેવી હોય એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં છે એ કરીશું.